રજિસ્ટ્રેશન કરાવી દીધું અને વાસદ આશ્રમ જેવી જગ્યામાં દીદી પાસે કોર્સ કરવાની મને ખૂબ જ મજા આવી. મેં મારો સૌથી પ્રથમ એડવાન્સ કોર્સ બેંગ્લોર આશ્રમમાં 1996માં કર્યો. ત્યાર પછી તો કેટલાય એડવાન્સ કોર્સ કર્યા, પરંતુ આ કોર્સના ખાસ મુદ્દાઓ અને આ કોર્સનો મારો એક્સપિરિયન્સ કહું તો આ કોર્સથી મારા શરીર, મન, સંકલ્પ શક્તિ અને મૌનની શક્તિ ખૂબ જ વધી. શરીરથી હું બધા જ આસનો, પદ્મ સાધના કરી શકી, સેવા પણ કરી શકી અને સાંજે રોજ નેચર્સ વોકમાં આશ્રમનો ખૂણે ખૂણો ફરી વળી શકી. મિત્રો, આ બધું હું એટલા માટે ગણાવું છું કે મને 29/12/24ના દિવસે બ્રેઇન સ્ટ્રોક આવેલો અને તે દિવસે ડાબી બાજુનું આખું શરીર પેરેલાઇઝ થઈ ગયેલું. પરંતુ આ સ્ટ્રોક ગુરુજીની કૃપાથી ખળી ગયો અને મારું શરીર પહેલાં જેવું જ બની ગયું. પૂજ્ય નિકિતા દીદીએ શરીરના લેવલ પર આપણને બધા જ આસનો, સ્ટ્રેચીસ સરસ કરાવ્યા અને સમજાવ્યા પણ ખરા. મન એકદમ શાંત થઈ ગયું, કારણ કે પ્રતિદિન ગુરુજીના અનેક ધ્યાન દીદીએ કરાવ્યા અને સમજાવ્યા પણ ખરા. છેલ્લા સેશનમાં રોજ ગુરુજીની ટોક સાંભળવાની ખૂબ જ મજા આવી. મને બટ આઈ એમ ધ્યાન ખૂબ જ ગમ્યું અને અનુભવાયું. ડ્રોઈંગ પ્રોસેસ અને ગુડાગુડી બનાવવાની પ્રોસેસમાં પણ ખૂબ જ મજા આવી. મારા મનના સંકલ્પો મેં મારા ચિત્રમાં મૂકીને ગુરુજીને સમર્પિત કરી દીધા. લાસ્ટ બટ નોટ લીસ્ટ, હું મારા બ્રેઇન સ્ટ્રોક પછી આ કોર્સમાં પ્રથમવાર ડાન્સિંગમાં નાચી શકી. આમ નિકિતા દીદી પાસે કરેલા આ એડવાન્સ કોર્સથી મારા અસ્તિત્વના દરેક લેયર ઉપર સકારાત્મક અસરો અનુભવી શકી. સાથોસાથ